increment and decrement operator. It operates only on a variables. Means if you define any variable and you want increment and decrement operator, then it operate only on a variables. So here increment operator and decrement operator means plus plus and minus minus operator. Increment means plus plus and second one is decrement means minus minus. It operates on a variable. The increment means here plus plus and the decrement here means minus minus. It operates on a variable. So how to perform increment and decrement perform? So I have a declare a one variable a is equals to 5. So मैं એને પહેલા initialize કરું છું. echo is equals to ડોલર સાઇનની અંદર હું આપી દઈશ a પ્લસ પ્લસ અને હું કમેન્ટ આપીને લખું છું કે a પ્લસ પ્લસ મીન્સ શું કરશે? a પ્લસ પ્લસ મીન્સ ઇટ્સ નોન એઝ અ પોસ્ટ ફિક્સ. એટલે જે એની વેરિયેબલ વેલ્યુ છે એની અંદર +1 એડ કરશે. તો એની વેલ્યુ શું છે? 5 +1 મીન્સ કે +1 ઇન્ક્રીમેન્ટ થશે. સો ઇટ્સ નોન એઝ અ પોસ્ટ ફિક્સ એક્સપ્રેશન. 5ની અંદર +1 એડ થઈ જશે. એટલે ઇકો જે છે એ જે 5 છે એની અંદર +1 એડ કરીને શું કરે છે? ઇન્ક્રીમેન્ટ આપે છે. સો ઇટ્સ નોન એઝ અ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર પ્લસ પ્લસ. હવે આ પ્લસ પ્લસ જે છે એને એના પછી મીન્સ કે આફ્ટર ધ ડિફાઇન ઓપરેટર, એટલે એને આપણે કહીશું પોસ્ટ ફિક્સ ઇન્ક્રીમેન્ટ. વાય? બિકોઝ ધ ઓપરેટર પ્લસ પ્લસ ઇઝ ડિફાઇન્ડ આફ્ટર ધ ઓપેરાન્ડ એ. એટલે કે જે એ છે એના પછી ડિફાઇન કર્યું છે. હવે પરફોર્મ કરીએ તો જો અહીંયા ઓનલી 5 જ આવ્યું, એના અંદર પ્લસ થયું નહીં. વાય? બિકોઝ આપણે ડાયરેક્ટલી શું આપી દીધું છે? પ્લસ પ્લસ ઇકો સ્ટેટમેન્ટને મેન્શન કરાવડાયું છે. બટ પહેલાં એને શું કરવું પડશે? એને પહેલાં ઇકો સ્ટેટમેન્ટની અંદર પ્રિન્ટ કરાવડાવવો પડશે. એના પછી જે છે એ આપણું પરફોર્મ થશે ઓપરેટર. સો હું અહીંયા શું આપી દઈશ? ઇકો $a અને વચ્ચે હું પહેલાં એક બ્રેક સ્ટેટમેન્ટ આપી દઉં ઇકો BR. BR મીન્સ નથિંગ બટ ધ બ્રેક સ્ટેટમેન્ટ. ત્યાંથી બ્રેક થઈને આપણને ન્યૂ લાઇનની અંદર આન્સર મળશે. તો હવે જે આપણું પરફોર્મન્સ છે ઇન્ક્રીમેન્ટ ઓપરેટરનું એ ફાઇનલી આન્સર આપશે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ દ્વારા. તો હવે હું એને રન કરાવડાવું તો જુઓ પહેલાં એ જે છે એ એની વેલ્યુ જે છે એને પ્રિન્ટ કરશે. મીન્સ કે એની ઇનિશિયલાઇઝ વેલ્યુ 5 છે અને એના પછી પોસ્ટ ફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર પરફોર્મ થઈને આપણને શું આપે છે? ફાઇનલી આઉટપુટ +1 એડ થઈને. તો ધીસ ઇઝ ધ નોન એઝ અ પ્લસ પ્લસ આફ્ટર ધ ઓપેરાન્ડ. એના પછી પુટઅપ કરેલું છે પ્લસ પ્લસ. સો ઇટ્સ નોન એઝ અ પોસ્ટ ફિક્સ ઇન્ક્રીમેન્ટ. હવે અહીં જે આપણને 5 વેલ્યુ આપેલી છે જેને આપણે પોસ્ટ ફિક્સ ઇન્ક્રીમેન્ટ કરાવડાયું છે, તો સેમ એઝ અ હવે હું શું કરીશ? પ્લસ પ્લસને જે એના પછી પુટઅપ કર્યું છે અને એને આપણે પ્રિન્ટ કરાવડાયો છે. અહીં જુઓ એ જ સેમ વેલ્યુ હવે આપણે શું કરીશું? પ્રેફિક્સની અંદર એપ્લાય કરીશું. મીન્સ કે જે પ્લસ પ્લસ આપણે એના પછી આફ્ટર પુટઅપ કરેલું છે એને હવે બિફોર ધ ઓપેરાન્ડ એના પહેલાં આપણે પુટઅપ કરીશું. સો પ્લસ પ્લસ ઓપરેટર is given as a before the operand a, but now here this is the known as a unary operator. Why it's known as a unary operator? Because this operator is perform only one operand. unary operator almost એક જ ઓપરેટર પર પરફોર્મ થાય છે. બિકોઝ અહીંયા તમે જોઈ શકો છો કે unary operator means increment and decrement perform only one operand a. એટલે એને આપણે શું કહીએ છીએ? યુનેરી ઓપરેટર. બટ જો બાઇનરી ઓપરેટર યુઝ કરીએ તો બાઇનરીમાં આપણે 2 ઓપેરાન્ડ જોઈએ, A એન્ડ B. તો એ બાઇનરી ઓપેરાન્ડની અંદર 2 ઓપેરાન્ડ જોઈએ છીએ, જ્યારે યુનેરીની અંદર ઓનલી એની 1 ઓપરેટર પર પરફોર્મ કરવાનું આવે છે. સો ઇટ્સ નોન એઝ અ ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ ઇઝ યુનેરી ઓપરેટર. તો હવે આપણે જે આ યુનેરી ઓપરેટરનું જે સેકન્ડ વન છે જે પોસ્ટ ફિક્સ છે એની જગ્યાએ હવે આપણે શું એપ્લાય કરીશું? પ્રેફિક્સ. તો હું હવે પ્રેફિક્સની અંદર જે ઓપરેટર પ્લસ પ્લસ છે એને બિફોર ધ પુટઅપ ઓપેરાન્ડ એ, એટલે કે એના પહેલાં આપણે પુટઅપ કરીએ તો આપણને જે વેલ્યુ જે છે એ પહેલાં શું મળશે?
કે 5ના અંદર એક ઇન્ક્રીમેન્ટ થઈને પહેલાં આપણને વેલ્યુ મળશે અને એના પછી જે આપણી 5ની અંદર ઇનિશિયલાઇઝ કરેલી વેલ્યુ છે એ ફાઇનલી ગિવન ધ આન્સર આપશે. સો પહેલાં પોસ્ટ ફિક્સમાં શું હતું કે પહેલાં વેલ્યુ ઇનિશિયલાઇઝ થતી પછી ઇન્ક્રીમેન્ટ થતું. હવે જો અહીંયા 6 and 6 થઈ ગયું, મીન્સ કે પહેલાં ઇન્ક્રીમેન્ટ થાય છે અને પછી આપણી વેલ્યુ ઇનિશિયલાઇઝ થાય છે. સો ઇટ્સ નોન એઝ અ પ્રે ઇન્ક્રીમેન્ટ ઓફ અવર યુનેરી ઓપરેટર. તો અહીં આપણે એની જે પ્લસ પ્લસ મીન્સ કે પ્રે ઇન્ક્રીમેન્ટની વેલ્યુ જોઈ. સેમ હવે આપણે જોઈએ પોસ્ટ ડિક્રીમેન્ટ, એટલે કે માઇનસ માઇનસ ઓપરેટરનો યુઝ કરીએ. તો અહીંયા પહેલાં આપણે પોસ્ટ ડિક્રીમેન્ટ માઇનસ માઇનસ યુઝ કરીએ. તો હવે આપણે વેલ્યુ જોઈશું. તો પહેલાં શું થશે, ઇનિશિયલાઇઝ થશે 5ની વેલ્યુ અને એમાંથી એક માઇનસ થશે, એટલે કે 5માંથી 1 માઇનસ થઈને આપણને ફાઇનલી ગિવન ધ આન્સર ઇઝ ધેટ 5 - 1 ઇકો સ્ટેટમેન્ટ પ્રિન્ટ આઉટ થઈને આપણને આપશે 4. તો પહેલાં ઇનિશિયલાઇઝ થશે વેલ્યુ એન્ડ ધેન ગિવન ધ આઉટપુટ ઇઝ ડિક્રીમેન્ટ ઓપરેટર. તો જો પહેલાં ઇનિશિયલાઇઝ થઈ વેલ્યુ 5 એન્ડ ધેન ગિવન ધ આન્સર ઓફ ડિક્રીમેન્ટ ઓપરેટર ઇઝ ધેટ 4. સેમ એ જ વસ્તુ જે આપણે હવે પોસ્ટ ડિક્રીમેન્ટમાં કરીએ છીએ એને હવે આપણે શું કરીશું, પ્રી ડિક્રીમેન્ટ, એટલે કે હવે જે ઓપેરાન્ડ યુઝ કર્યું છે માઇનસ માઇનસ બિફોર ધ ઓપેરાન્ડ, એટલે કે એના પહેલાં પુટઅપ કરીએ માઇનસ માઇનસ. તો હવે વેલ્યુ જોઈએ. તો પહેલાં આપણને ડિક્રીમેન્ટ થયેલી વેલ્યુ મળશે અને એના પછી આપણને શું મળે છે, ઇનિશિયલાઇઝ થયેલી વેલ્યુ. તો પરફોર્મ કરીને ટ્રાય કરીએ. જો પહેલાં આપણને ડિક્રીમેન્ટ થઈને વેલ્યુ મળી અને એના પછી ઇનિશિયલાઇઝ વેલ્યુ જે ઓલરેડી સ્ટોર થઈ ગઈ છે એ મળે છે. સો ધીસ ઇઝ અવર પ્રેફિક્સ એન્ડ પોસ્ટફિક્સ ઓપરેટર, ઇટ ઓલ્સો નોન એઝ અ યુનેરી ઓપરેટર. હવે જે આપણે પહેલાં જ યુઝ કર્યું હતું પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ, તો આપણને એમ થાય કે જે આ યુઝ કરીએ છીએ પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ એનો યુઝ ક્યાં થાય. તો ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ એમ્પ્લોય સિસ્ટમ પર વર્ક કરો છો PHPની અંદર અને એમાં જો કોઈ એમ્પ્લોયની આઈડીથી એ પોતાની ડિટેલ્સ સબમિટ કરાવડાવે છે તો આઈડી એનું શું થઈ જશે, યુનિક થઈ જશે. એટલે આઈડી ઓનલી વન ઓપેરાન્ટ પર જ પરફોર્મ કરે છે, એના માટે કોઈ બીજો ઓપેરાન્ટ જોઈતો નથી. તો જ્યારે પણ આઈડી એક એમ્પ્લોય પોતાના ડિટેલ્સ પર સબમિટ કરાવડાવે છે, પછી જ્યારે સેકન્ડ એમ્પ્લોયને એની પોતાની ડિટેલ્સ સબમિટ કરાવી છે તો ઓટોમેટિકલી આઈડી શું થઈ જશે, ઇન્ક્રીમેન્ટ થઈ જશે. મીન્સ કે આઈડી જ્યારે ઓટો ઇન્ક્રીમેન્ટ થઈને પોતાની જાતે સેકન્ડ પ્રોવાઈડ કરી દે છે તો એને આપણે કયું ઓપરેટર કહીશું, પ્લસ પ્લસ યુનેરી ઓપરેટર. ઇટ મીન્સ ડિક્રીમેન્ટ એન્ડ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર. તો જ્યારે પણ આ રીતે PHPની અંદર કોઈ એમ્પ્લોય પોતાની ડિટેલ સબમિટ કરાવડાવતો હોય વિથ ઇટ્સ આઈડી, ત્યારે આપણે શેનો યુઝ કરવાનો હોય છે, ઇન્ક્રીમેન્ટ ઓપરેટરનો યુઝ કરવાનો હોય છે. એના કારણે શું થશે કે જેટલા પણ એમ્પ્લોય પોતાની જાતે સબમિટ કરાવશે એ રીતે આઈડી ઇન્ક્રીમેન્ટ થયા કરશે. ઓકે, થેન્ક યુ. Hello students, I am Deepika Prajapati and now today we are going to study about increment and decrement operator. It operates only on a variables. Means if you define any variable and you want increment and decrement operator, then it operate only on a variables. So here increment operator and decrement operator means plus plus and minus minus operator. Increment means plus plus and second one is decrement means minus minus. It operates on a variable. The increment means here plus plus and the decrement here means minus minus. It operates on a variable. So how to perform increment and decrement perform? So I have a declare a one variable a is equals to 5. So मैं એને પહેલા initialize કરું છું. echo is equals to dollar sign ની અંદર હું આપી દઈશ a plus plus અને હું કમેન્ટ આપીને લખું છું કે a plus plus means શું કરશે, a plus plus means it's known as a postfix. એટલે જે એની વેરિયેબલ વેલ્યુ છે એની અંદર +1 એડ કરશે. તો એની વેલ્યુ શું છે, 5 +1 મીન્સ કે +1 ઇન્ક્રીમેન્ટ થશે. સો ઇટ્સ નોન એઝ અ પોસ્ટ ફિક્સ એક્સપ્રેશન. 5ની અંદર +1 એડ થઈ જશે.
એટલે ઇકો જે છે એ જે 5 છે એની અંદર +1 એડ કરીને શું કરે છે, ઇન્ક્રીમેન્ટ આપે છે. સો ઇટ્સ નોન એઝ અ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર પ્લસ પ્લસ. હવે આ પ્લસ પ્લસ જે છે એને એના પછી મીન્સ કે આફ્ટર ધ ડિફાઇન ઓપરેટર, એટલે એને આપણે કહીશું પોસ્ટ ફિક્સ ઇન્ક્રીમેન્ટ. વાય? બીકોઝ ધ ઓપરેટર પ્લસ પ્લસ ઇઝ ડિફાઇન્ડ આફ્ટર ધ ઓપેરાન્ડ એ, એટલે કે જે એ છે એના પછી ડિફાઇન કર્યું છે. હવે પરફોર્મ કરીએ તો જો અહીંયા ઓનલી 5 જ આવ્યું, એના અંદર પ્લસ થયું નહીં. વાય? બીકોઝ આપણે ડાયરેક્ટલી શું આપી દીધું છે, પ્લસ પ્લસ ઇકો સ્ટેટમેન્ટને મેન્શન કરાવડાયું છે. બટ પહેલાં એને શું કરવું પડશે, એને પહેલાં ઇકો સ્ટેટમેન્ટની અંદર પ્રિન્ટ કરાવડાવવો પડશે, એના પછી જે છે એ આપણું પરફોર્મ થશે ઓપરેટર. સો હું અહીંયા શું આપી દઈશ, ઇકો $A, અને વચ્ચે હું પહેલાં એક બ્રેક સ્ટેટમેન્ટ આપી દઉં, ઇકો BR. BR મીન્સ નથિંગ બટ ધ બ્રેક સ્ટેટમેન્ટ. ત્યાંથી બ્રેક થઈને આપણને ન્યૂ લાઇનની અંદર આન્સર મળશે. તો હવે જે આપણું પરફોર્મન્સ છે ઇન્ક્રીમેન્ટ ઓપરેટરનું એ ફાઇનલી આન્સર આપશે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ દ્વારા. તો હવે હું એને રન કરાવડાવું તો જુઓ, પહેલાં એ જે છે એ એની વેલ્યુ જે છે એને પ્રિન્ટ કરશે, મીન્સ કે એની ઇનિશિયલાઇઝ વેલ્યુ 5 છે, અને એના પછી પોસ્ટ ફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર પરફોર્મ થઈને આપણને શું આપે છે, ફાઇનલી આઉટપુટ +1 એડ થઈને. તો ધીસ ઇઝ ધ નોન એઝ અ પ્લસ પ્લસ આફ્ટર ધ ઓપેરાન્ડ. એના પછી પુટઅપ કરેલું છે પ્લસ પ્લસ, સો ઇટ્સ નોન એઝ અ પોસ્ટ ફિક્સ ઇન્ક્રીમેન્ટ. હવે અહીં જે આપણને 5 વેલ્યુ આપેલી છે જેને આપણે પોસ્ટ ફિક્સ ઇન્ક્રીમેન્ટ કરાવડાયું છે, તો સેમ એઝ અ હવે હું શું કરીશ, પ્લસ પ્લસને જે એના પછી પુટઅપ કર્યું છે અને એને આપણે પ્રિન્ટ કરાવડાયો છે, અહીં જુઓ એ જ સેમ વેલ્યુ હવે આપણે શું કરીશું, પ્રેફિક્સની અંદર એપ્લાય કરીશું. મીન્સ કે જે પ્લસ પ્લસ આપણે એના પછી આફ્ટર પુટઅપ કરેલું છે એને હવે બિફોર ધ ઓપેરાન્ડ એના પહેલાં આપણે પુટઅપ કરીશું. સો પ્લસ પ્લસ ઓપરેટર is given as a before the operand A, but now here this is the known as a unary operator. Why it's known as a unary operator? Because this operator is perform only one operand. unary operator almost એક જ ઓપરેટર પર પરફોર્મ થાય છે, બીકોઝ અહીંયા તમે જોઈ શકો છો કે unary operator means increment and decrement perform only on only one operand A, એટલે એને આપણે શું કહીએ છીએ, યુનેરી ઓપરેટર. બટ જો બાઇનરી ઓપરેટર યુઝ કરીએ તો બાઇનરીમાં આપણે 2 ઓપેરાન્ડ જોઈએ, A એન્ડ B. તો એ બાઇનરી ઓપેરાન્ડની અંદર 2 ઓપેરાન્ડ જોઈએ છીએ, જ્યારે યુનેરીની અંદર ઓનલી એની 1 ઓપરેટર પર પરફોર્મ કરવાનું આવે છે. સો ઇટ્સ નોન એઝ અ ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ ઇઝ યુનેરી ઓપરેટર. તો હવે આપણે જે આ યુનેરી ઓપરેટરનું જે સેકન્ડ વન છે જે પોસ્ટ ફિક્સ છે એની જગ્યાએ હવે આપણે શું એપ્લાય કરીશું, પ્રેફિક્સ. તો હું હવે પ્રેફિક્સની અંદર જે ઓપરેટર પ્લસ પ્લસ છે એને બિફોર ધ પુટઅપ ઓપેરાન્ડ એ, એટલે કે એના પહેલાં આપણે પુટઅપ કરીએ તો આપણને જે વેલ્યુ જે છે એ પહેલાં શું મળશે કે 5ના અંદર એક ઇન્ક્રીમેન્ટ થઈને પહેલાં આપણને વેલ્યુ મળશે, અને એના પછી જે આપણી 5ની અંદર ઇનિશિયલાઇઝ કરેલી વેલ્યુ છે એ ફાઇનલી ગિવન ધ આન્સર આપશે. સો પહેલાં પોસ્ટ ફિક્સમાં શું હતું કે પહેલાં વેલ્યુ ઇનિશિયલાઇઝ થતી પછી ઇન્ક્રીમેન્ટ થતું. હવે જો અહીંયા 6 and 6 થઈ ગયું, મીન્સ કે પહેલાં ઇન્ક્રીમેન્ટ થાય છે અને પછી આપણી વેલ્યુ ઇનિશિયલાઇઝ થાય છે. સો ઇટ્સ નોન એઝ અ પ્રે ઇન્ક્રીમેન્ટ ઓફ અવર યુનેરી ઓપરેટર. તો અહીં આપણે એની જે પ્લસ પ્લસ મીન્સ કે પ્રે ઇન્ક્રીમેન્ટની વેલ્યુ જોઈ. સેમ હવે આપણે જોઈએ પોસ્ટ ડિક્રીમેન્ટ, એટલે કે માઇનસ માઇનસ ઓપરેટરનો યુઝ કરીએ. તો અહીંયા પહેલાં આપણે પોસ્ટ ડિક્રીમેન્ટ માઇનસ માઇનસ યુઝ કરીએ. તો હવે આપણે વેલ્યુ જોઈશું તો પહેલાં શું થશે, ઇનિશિયલાઇઝ થશે 5ની વેલ્યુ, અને એમાંથી એક માઇનસ થશે, એટલે કે 5માંથી 1 માઇનસ થઈને આપણને ફાઇનલી ગિવન ધ આન્સર ઇઝ ધેટ 5 - 1 ઇકો સ્ટેટમેન્ટ પ્રિન્ટ આઉટ થઈને આપણને આપશે 4. તો પહેલાં ઇનિશિયલાઇઝ થશે વેલ્યુ એન્ડ ધેન ગિવન ધ આઉટપુટ ઇઝ ડિક્રીમેન્ટ ઓપરેટર. તો જો પહેલાં ઇનિશિયલાઇઝ થઈ વેલ્યુ 5 એન્ડ ધેન ગિવન ધ આન્સર ઓફ ડિક્રીમેન્ટ ઓપરેટર ઇઝ ધેટ 4. સેમ એ જ વસ્તુ જે આપણે હવે પોસ્ટ ડિક્રીમેન્ટમાં કરીએ છીએ એને હવે આપણે શું કરીશું, પ્રી ડિક્રીમેન્ટ, એટલે કે હવે જે ઓપેરાન્ડ યુઝ કર્યું છે માઇનસ માઇનસ બિફોર ધ ઓપેરાન્ડ, એટલે કે એના પહેલાં પુટઅપ કરીએ માઇનસ માઇનસ. તો હવે વેલ્યુ જોઈએ તો પહેલાં આપણને ડિક્રીમેન્ટ થયેલી વેલ્યુ મળશે અને એના પછી આપણને શું મળે છે,
ઇનિશિયલાઇઝ થયેલી વેલ્યુ. તો પરફોર્મ કરીને ટ્રાય કરીએ. જો પહેલાં આપણને ડિક્રીમેન્ટ થઈને વેલ્યુ મળી અને એના પછી ઇનિશિયલાઇઝ વેલ્યુ જે ઓલરેડી સ્ટોર થઈ ગઈ છે એ મળે છે. સો ધીસ ઇઝ અવર પ્રીફિક્સ એન્ડ પોસ્ટફિક્સ ઓપરેટર. ઇટ ઓલ્સો નોન એઝ અ યુનેરી ઓપરેટર. હવે જે આપણે પહેલાં જ યુઝ કર્યું હતું પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ, તો આપણને એમ થાય કે જે આ યુઝ કરીએ છીએ પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ એનો યુઝ ક્યાં થાય. તો ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ એમ્પ્લોય સિસ્ટમ પર વર્ક કરો છો પીએચપીની અંદર, અને એમાં જો કોઈ એમ્પ્લોયની આઈડીથી એ પોતાની ડિટેલ્સ સબમિટ કરાવડાવે છે, તો આઈડી એનું શું થઈ જશે, યુનિક થઈ જશે. એટલે આઈડી ઓનલી વન ઓપેરાન્ટ પર જ પરફોર્મ કરે છે, એના માટે કોઈ બીજો ઓપેરાન્ટ જોઈતો નથી. તો જ્યારે પણ આઈડી એક એમ્પ્લોય પોતાના ડિટેલ્સ પર સબમિટ કરાવડાવે છે, પછી જ્યારે સેકન્ડ એમ્પ્લોયને એની પોતાની ડિટેલ્સ સબમિટ કરાવી છે, તો ઓટોમેટિકલી આઈડી શું થઈ જશે, ઇન્ક્રીમેન્ટ થઈ જશે. મીન્સ કે આઈડી જ્યારે ઓટો ઇન્ક્રીમેન્ટ થઈને પોતાની જાતે સેકન્ડ પ્રોવાઈડ કરી દે છે, તો એને આપણે કયું ઓપરેટર કહીશું, પ્લસ પ્લસ યુનેરી ઓપરેટર. ઇટ મીન્સ ડિક્રીમેન્ટ એન્ડ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર. તો જ્યારે પણ આ રીતે પીએચપીની અંદર કોઈ એમ્પ્લોય પોતાની ડિટેલ સબમિટ કરાવડાવતો હોય વિથ ઇટ્સ આઈડી, ત્યારે આપણે શેનો યુઝ કરવાનો હોય છે, ઇન્ક્રીમેન્ટ ઓપરેટરનો યુઝ કરવાનો હોય છે. એના કારણે શું થશે કે જેટલા પણ એમ્પ્લોય પોતાની જાતે સબમિટ કરાવશે એ રીતે આઈડી ઇન્ક્રીમેન્ટ થયા કરશે. ઓકે, થેન્ક યુ.